Jai Shri Krishna. In the last video, we discussed about the depository services. I hope so you have a proper understood. So next, today we are discuss about the trading procedure of security. Mostly important છે તમને question પૂછાઈ શકે તો જોઈ લેજો. Trading procedure of securities. Trading that means another way માં તમને પૂછાઈ શકે purchase and selling procedure of securities. Okay. Trading means purchase and selling. એટલે કેમ બી ક્વેશ્ચન પૂછાઈ શકે explain the purchase and selling procedure of security या तो trading procedure of securities. Few years ago, share broker used to gather in the stock exchange of India at a fixed time. પહેલા એમ કે જ્યારે ડિમોનેટાઇઝેશન ફોર્મ નહીં હતું બરાબર, એટલે ત્યારે શું કરતા હતા કે એવું કોઈ એટલું સર્ટેન પ્લેસ નહીં હતું, જો એક સર્ટેન એક્ઝેક્ટ ટાઈમે જે શેર બ્રોકર જે છે એ સ્ટોક એક્સચેન્જના પ્લેસ પર વી નો દેટ કે આપણે સ્ટોક એક્સચેન્જ જે છે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે, તો એ પ્લેટફોર્મના બેઝ પર એટલે બધા સાથે મળીને શું કરતા હતા ભેગા થતા હતા. They were dealing in transaction on the floor by outcry and with the different signs of the handshake. Outcry નો મતલબ થાય છે કે બૂમો પાડીને, શું કરીને બૂમો પાડીને, લાઈક આપણે વેજીટેબલ માં જઈએ છીએ, વેજીટેબલમાં માર્કેટમાં જઈએ છીએ તો શું કરે બધા લારીવાળા હોય છે બૂમ પાડે બરાબર, બૂમ પાડે કે આ લઈ લો ને આ લઈ લો એમ કરીને, એન્ડ વિથ ધ ડિફરન્ટ સાઇન્સ કે એ લોકો પોતાની જે સ્પીચ જે છે કે જે કસ્ટમર જે છે એ બોલાવવા માટે એ ડિફરન્ટ ટાઈપની સાઇન્સ ને બધું આપે છે. તો એવી રીતના આ જે શેર બ્રોકર જે છે એ શેર સ્ટોક માર્કેટના પ્લેસ પર ઊભા રહીને બૂમો પાડીને શું કે ઇન્વેસ્ટર્સને બોલાવતા હતા કે શેર્સ માટે સિક્યુરિટીઝ માટે વિથ અ ડિફરન્ટ સાઇન્સ કે સિમ્બોલિક કરીને. Now, online screen-based electronic trading has come into existence in the place of old traditional system. કે જે આ old traditional થી કે આઉટકાઈ કરતા હતા with a different sign, તો એ જે રિમૂવ થઈ ગઈ અને શું આવી છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં. ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ ઇન ધી એક્ઝિસ્ટન્સ ઇન ઓલ ધ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. બધી જ હવે સ્ટોક એક્સચેન્જમાં ઓનલાઈન આપણે ટ્રેડિંગ કરીએ. નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ ઓવર ધી કાઉન્ટર. OTC નું તમને ફૂલ ફોર્મ પૂછાય. OTC નો મતલબ ઓવર ધી કાઉન્ટર. Exchange have adopted screen based online trading system right from their inception. કે લોકો શું આ જે ઓવર ધી કાઉન્ટર એટલે કે NSE જે છે એ ફર્સ્ટ કે જ્યાં એનું ઇન્સેપ્શન થયું, દેટ મીન્સ કે સ્ટાર્ટિંગ થયું, એસ્ટાબ્લિશમેન્ટ થયું, ત્યારથી જ એટ ધ ઇન્સેપ્શન થી એ લોકો જે છે એ ઓનલાઈન બેઝ ટ્રેડિંગ એ લોકો કરે છે. Bombay Stock Exchange and National Stock Exchange have introduced fully self-automated screen-based trading system over the nation. કે આ બે આપણી વેબસાઇટ છે કે સ્ટોક એક્સચેન્જની મોસ્ટ પોપ્યુલર NSE અને BSE, એ પણ એમ કે સ્ક્રીન બેઝડ કે જ્યાંથી સ્ટાર્ટ કરી છે ત્યાંથી એ ઓનલાઈન બેઝ એટલે કે સ્ક્રીન ઇલેક્ટ્રોનિક ફોર્મથી એ લોકો ટ્રાન્ઝેક્શન્સ કરે છે, ઇઝ અ સેલ્ફ ઓટોમેટેડ. એન્ડ ધી લાસ્ટ 3 લાઇન અંડરલાઇન એમાં એક માત્ર તમને પૂછાઈ શકે કે screen based trading system of NSE ne is known as and the screen based trading of BSE is known as. આ બે માંથી એક ક્વેશ્ચન તમને 1 માર્કમાં આસ્કી પૂછાય જ બે માંથી એક કે અને સ્ક્રીન બેઝ NSE જે છે એને કયા નામથી ઓળખાય અને BSE જે છે સ્ક્રીન બેઝ એને કયા નામથી ઓળખાય. તો આ બે માંથી એક ક્વેશ્ચન તમને પાકો છે, એટલે આ 3 લાઈન જે છે એ પ્રોપર અંડરલાઈન કરી લેજો. તો સ્ક્રીન બેઝ trading system of NSE is known as NEAT. આ નથી લખવાનું તમારે, એનું ફૂલ ફોર્મ લખવાનું છે, આગળ શોર્ટ ફોર્મ છે. NEAT means National Exchange for Automated ટ્રેડિંગ. આખું તમારે લખવાનું છે કે NSE is known as કયા નામથી ઓળખાય સ્ક્રીન બેઝડ, તો નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, and BSE
known as a bot. આ ખાલી આટલું છે bot. આનું કોઈ ફૂલ ફોર્મ નથી એટલે બીએસસી ને બોટ તરીકે આપણે નોંધ કરીએ છીએ એન્ડ એનએસસી ને નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેનિંગ. આ જે ક્વેશ્ચન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી 1 માર્ક્સ માટે. ઓકે, તો અંડરલાઈન કરી દેજો. તમને આપેલું હશે, હા જો આપણે 1 માર્ક્સના ક્વેશ્ચન્સમાં તમને આપેલું છે પ્રેક્ટિસમાં જે આપણે લખીએ છીએ તે તો 10 નંબરનો ક્વેશ્ચન્સ બાય વિચ નેમ સ્ક્રીન બેઝ ટ્રેનિંગ ઓફ એનએસસી એન્ડ બીએસસી આર નોન. બરાબર, બાય વિચ નેમ સ્ક્રીન બેઝ ટ્રેનિંગ ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ બીએસસી આર નોન. તો એનએસસી ને આ નામથી ઓળખાય એન્ડ બીએસસી ને બોટ. Investors can buy and share their security online because of internet trading system. The order for the purchase and sale of the security are placed by investor through the use of internet in which a manner that they can be executed through the brokers. આપણે ખબર જ છે કે આપણે ડાયરેક્ટલી ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, થ્રુ ધી બ્રોકર્સ ઇન્વેસ્ટર લોકો જે છે એ ટ્રાન્ઝેક્શન કરે છે. The procedure of purchase and sale of security online can be stated as follows. જો તમને આવ્યું ઉદાહરણ the procedure of purchase and sale of the securities online can be stated as follow. તો ફર્સ્ટ પ્રોસિજર છે, આ પ્રોસિજર જે છે એટલે તમારે પ્રોસિજર એટલે સિક્વન્સ તમારે મેન્ટેન કરવાની છે એન્ડ તો તમે જ્યારે એક્સપ્લેન કરો તો પણ સિક્વન્સમાં જ તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. બરાબર, ગમે તેમને સિક્વન્સમાં જ. ફર્સ્ટ ટુ ઓપન ડીમેટ અકાઉન્ટ. આપણે જ્યારે ડીમટીરિયલાઇઝેશનનો કોન્સેપ્ટ જોઈ ગયા હતા, ડીમેટ આપણે અકાઉન્ટ જોઈ ગયા હતા. તમને ફર્સ્ટ હતું કે ધી ઇન્વેસ્ટર્સ હુ વોન્ટ ટુ બાય, ફર્સ્ટ એ લોકોએ શું ઓપન કરાવવું પડે? અકાઉન્ટ, ડીમેટ અકાઉન્ટ. An investor has to open a demat account with depository participant because buying and selling of only demat securities can be carried out on internet. કે ઇન્ટરનેટ પર એ જ ટ્રાન્ઝેક્શન થશે કે બાઇંગ એન્ડ સેલિંગ ની જે સિક્યુરિટી એક્ઝિસ્ટન્સમાં હશે એન્ડ થ્રુ ધી ઇન્ટરનેટ એટલે કે જેની જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે જેનું અકાઉન્ટ જે છે ડિમેટમાં હશે તો એ જ એમ કે ઇન્ટરનેટ થ્રુ એ ડિપોઝિટરી સર્વિસીસ જે છે એ લઈ શકે. બરાબર, સીડીએસ અને એમએસડીએલ આપણે જોયું હતું તો એ જ રીતે એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટર શું ઓપન કરાવવું પડશે? ડીમેટ અકાઉન્ટ. ઓપન ધી ડીમેટ અકાઉન્ટ. સેકન્ડ, ઓર્ડર ટુ બાઇંગ એન્ડ સેલિંગ. ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવી દીધું, હવે સિક્યુરિટીનું બાઇંગ એન્ડ સેલિંગ થાય છે, એ સેકન્ડ પ્રોસિજર. તો ઓર્ડર ટુ બાઇંગ એન્ડ સેલિંગ આપણે ખબર છે ઇન્વેસ્ટર એ જાતે ડાયરેક્ટલી જે છે એ આપણે જોઈ ગયા હતા બીએસસી સીડીએસએ અને એનએસડીએલ. બરાબર, એ આપણે સિક્યુરિટીઝ જોઈ ગયા હતા. તો એમાં જે છે એ ઓર્ડર આપણે આપવો પડે છે બ્રોકર્સને. તો ઓર્ડર ટુ બાય એન્ડ સેલિંગ માટે બાય કરવું તેના માટે અને સેલ કરવું એના માટે ઓર્ડર આપવો પડે. Investors are customer who wants to sell the security have to place the order to broker. કે સેલ કરવું છે કે પરચેસ કરવું છે, આપણે ફર્સ્ટ ઓર્ડર આપવો પડશે. Purchase and sell price as per the scripted are to be stated clearly at the time of placing the order. કે જ્યારે આપણે શેર બ્રોકરને ઓર્ડર આપીએ છીએ ત્યારે મીન્સ કે આપણે કહીએ ને કે કેટલોગ જેવું કહીએ કે આટલા શેર જે છે આટલી કંપનીઓ મને જોઈએ છે, આટલી પ્રાઇસના જોઈએ છે, કેટલા જોઈએ છે. તો લાઈક સ્ક્રિપ્ટેડ સ્ક્રિપ્ટ જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે સ્ક્રિપ્ટ બી આપવી પડશે. There are two types of order in the purchase and sale of the securities. કે ઓર્ડર જે છે એ બે ટાઈપના છે. ઓર્ડર જે છે પાછા એ બે ટાઈપના છે. લાઈક આપણે કહીએ કે ઓર્ડર આપીએ તો સ્ક્રિપ્ટેડ, દેટ મીન્સ કે આપણે જ્યારે ગ્રોસરી લેવા માટે જઈએ છીએ કેવું બિલ આપણે બનાવીને જઈએ ઘરથી એમ કે મને આ વસ્તુ જોઈએ, આ થિંગ જોઈએ છે, આટલી ક્વોન્ટિટી એની જોઈએ છે, બરાબર, આટલા પ્રાઇસમાં જોઈએ છે, તો આપણે લિસ્ટ હોય એમ. તો એવી રીતના એ લિસ્ટ ઓર્ડર જ્યારે પ્લેસ કરીએ ત્યારે આપવું પડે છે. તો ઓર્ડર જે છે બે ટાઈપના હોય છે. ફર્સ્ટ ઓર્ડર તો લિમિટેડ ઓર્ડર એન્ડ સેકન્ડ માર્કેટ ઓર્ડર. લિમિટેડ એન્ડ માર્કેટ. તો હવે લિમિટેડ અને માર્કેટ શું છે તે આપણે જોઈએ. Limited order is one in which order is executed at the price specified by the customer or investors. Specified by the customer or investor. Limited means what શું થાય છે કે
માની લો કે મારે 100 રૂપીસનો એક શેર જે છે એ પરચેસ કરવો હોય, બરાબર? તો એ 100 રૂપીસમાં જ મારે એક શેરના 100 રૂપીસ જ પ્રાઇસ હોય તો જ મેં શેર જે છે પરચેસ કરું. હવે 100 નો 10 પણ થઈ જાય તો હું શેર પરચેસ કરું નહીં, એ મારી કેપેસિટી નથી, બરાબર? એટલે કે જો એક શેરના પ્રાઇસ 100 રૂપીસ હોય તો જ મેં આમ કે મારે કોઈ વસ્તુ સ્પેસિફાઈ કે મારે 5 રૂપિયામાં વસ્તુ લેવી છે, મારી આટલી જ કેપેસિટી છે તો 5 થી 6 રૂપિયા વધારે નહીં જાઉં, બરાબર? એટલે કે 5 રૂપીસ તો એક્ઝેક્ટ 5 રૂપીસ જ એને લિમિટેડ કહેવાય છે. અને આ લિમિટેડ ઓર્ડર જે છે એ કોણ વધારે પ્રિફરેબલ કરે છે? એક તો રિટેલર, ઇન્વેસ્ટર એન્ડ આપ્યું છે ફંડ હાઉસીસ. રિટેલ ઇન્વેસ્ટર એન્ડ ફંડ હાઉસીસ જે છે એ લિમિટેડ સ્ટોક માટે લિમિટેડ ઓર્ડર આપે છે. કોને આપે છે? બ્રોકર્સને આપે. એટલે આમાં જે છે પ્રાઇસ એ પ્રીડિટરમાઇન થઈ ગયું છે. કેવી થઈ ગઈ છે? પ્રીડિટરમાઇન. આપણે પહેલા એને પ્રાઇસ કહી છે કે જો 100 રૂપીસનો એક શેર હોય તો જ તું પરચેસ યા સેલ કરજે, બરાબર? નહીતર નહીં. એટલે આમાં લિમિટેડ થઈ જશે. ધેન માર્કેટ ઓર્ડર જોઈએ આપણે. Market order is one in which order is executed at the latest quoted price on the trading screen or at the offer price in the market. હવે માર્કેટ ઓર્ડરમાં શું છે? લાઈક આપણે ખબર જ છે કે માર્કેટ જે અપ્સ એન્ડ ડાઉન્સ થતું છે, તો માર્કેટ ઓર્ડર જે છે એ ઇન્વેસ્ટર્સ લોકો એ બ્રોકર્સને એવું કહી કે આ ડેલીમાં જે લાસ્ટ પ્રાઇસ કોટેડ થયેલી હોય છે, લાસ્ટ પ્રાઇસ, બરાબર? લાસ્ટ પ્રાઇસ કોટેડ થયેલી હોય તો એ પ્રાઇસ ક્યાં? માર્કેટમાં જે પ્રાઇસ ચાલતું હોય શેરની એ પ્રાઇસે પરચેઝ યા સેલ કરવા. શું કરવાની? માર્કેટમાં જે પ્રાઇસ ચાલતું હોય તો એ વાઇઝને સેલ કરવાની. એટલે એવું આમાં જે છે પ્રાઇસ એ પ્રીડિટરમાઇન થતી નથી કે ભાઈ મારે જો 100 કે 110 જો પ્રાઇસ જે છે એક શેરની હોય તો જ તું પરચેઝ યા સેલ કરજે, એમાં આવું હોતું નથી. આમાં જે છે એ પ્રાઇસ માર્કેટ પ્રમાણે ચાલે. એટલે કે માર્કેટમાં આપણી એક વેલ્યુએશન શેરની જે છે 500 રૂપિયા હોય તો ભાઈ 500 રૂપિયાનું પરચેઝ કરી દે છે, એમાં કોઈ પેલું નથી, બરાબર? એટલે આમાં જે પ્રાઇસ જે છે એ ડિટરમાઇન કરવામાં આવતી નથી, બટ માર્કેટમાં જે ચાલી રહેલી પ્રાઇસ જે છે એ જ પ્રાઇસે પરચેઝ એન્ડ સેલિંગ થશે. એટલે કે આને કહેવાય છે માર્કેટ ઓર્ડર, બરાબર? જો આમાં જો આ પ્રોસિજર મેં તમને એક્સપ્લેન કરું છું, કંઈ પણ તમને ક્વેરીઝ આવે તો ઇમિડિયેટલી મને કહેજો, નહીતર પછી આનું જે છે એ આપણે માઇન્ડમાં રહેશે ને પછી તમને સ્કીપ થઈ જશે. પછી જ્યારે એક્ઝામમાં આવે ત્યારે તમે જો વાંચવા જાય તો તમને કઈ સમજ નહીં પડે, બરાબર? એટલે કે એટ અ ટાઈમ તમે મને પૂછજો. ધેન એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર. હવે જે એમ કે બ્રોકરે રિસીવ કરેલો છે ઓર્ડર કસ્ટમર થ્રુ, એનું એક્ઝિક્યુશન કરશે. શું કરશે? એક્ઝિક્યુશન એટલે એને ફોલો કરશે. તો થર્ડ સ્ટેજ જે છે આપણો એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર. Broker executed the order as the order is received by the broker. કે બ્રોકરને જે રિસીવ ઓર્ડર મળે છે તો એનું એને એક્ઝિક્યુટ કરવાનું છે, ફોલો કરવાનું છે. ક્યાં તો એ ઓર્ડર લિમિટેડ ઓર્ડર પણ હોઈ શકે, ક્યાં તો માર્કેટ ઓર્ડર પણ હોઈ શકે. બ્રોકર્સ પ્લેસ ધી ઓર્ડર ઇન ધી સ્ટોક એક્સચેન્જ. એટલે એ ઓર્ડર જે છે એ સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ પર એ મૂકી દેશે, બરાબર? તો જ આપણે પરચેસ એન્ડ સેલિંગ કરી શકીએ. Broker can deal in transaction from his office to the online trading on the behalf of the customer. એટલે કે આપણું જે કોટેજ જે છે એ સ્ક્રિપ્ટેડ જે છે કે જે એઝ પર ધી ઓર્ડર એ સ્ટોક એક્સચેન્જમાં મૂકી દેશે એન્ડ ધેન આફ્ટર કે એ પોતાના ઓફિસમાં બેસીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે ઓન ધી બિહાફ ઓફ ધી કસ્ટમર, ઓન ધી બિહાફ ઓફ ધી ઇન્વેસ્ટર્સ. ઓકે, એના માટે એને બ્રોકરનું કમિશન આપવું પડે છે. તો એક્ઝિક્યુશન કરશે તો બહુ ઇઝી છે કે આપણે ઓર્ડર જે આપ્યો છે એનું એક્ઝિક્યુટ કરશે, એટલે ફોલો કરશે. ધેન કોન્ટ્રાક્ટ નોટ. હવે શું થઈ જશે? આપણે જે ઓર્ડર આપ્યો અને પછી આવશે કોન્ટ્રાક્ટ નોટ. કોન્ટ્રાક્ટ નોટમાં એટલું આવશે કે કોન્ટ્રાક્ટ નોટ એટલે મીન્સ કે આપણું ટ્રાન્ઝેક્શન ડન થઈ ગયું એની નોટ, એ કોન્ટ્રાક્ટ નોટ જે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આપણું ટ્રાન્ઝેક્શન ઇઝ ડન. શું થઈ ગયું? ડન, કમ્પ્લીટ. કોન્ટ્રાક્ટ નોટ. Contract note is that in which a broker make a note after buying and selling of securities as per the order of customer. Contract note means કે એ બ્રોકર ત્યારે નોટ લખે છે કે જ્યારે આપણા ટ્રાન્ઝેક્શન બાઇંગ એન્ડ સેલિંગ સિક્યુરિટી એઝ પર ધી ઓર્ડર એ કમ્પ્લીટ હોય તો એ કોન્ટ્રાક્ટ નોટ લખે છે આફ્ટર ડીલિંગ ધી ટ્રાન્ઝેક્શન. Contract note is a confirmation of the day on which transaction is due. કે કોન્ટ્રાક્ટ નોટ મીન્સ કે આજે જે ટ્રાન્ઝેક્શન થઈ ગયો છે એનું કન્ફર્મેશનનું એક નોટ છે. શું છે? કન્ફર્મેશન. જેમ આપણે ઓનલાઈન એક્ઝામ આપવાના હોય, બરાબર? આપણે ઓનલાઈનમાં આપણું જે શું કહે
આપણી ઇન્ફોર્મેશન આપી હોય, બરાબર, અને પછી આપણે એક મેસેજ આવતો હોય છે, બરાબર, કે સક્સેસફુલી એમ કરીને. દેટ મીન્સ કે એટ વન ડે, એટલે એ જ દિવસે જે ડીલ આપણી થઈ ગયું છે, દેટ મીન્સ કે એ ઓર્ડર આપણો કન્ફર્મેશન. Generally, the broker send the contract note to the customer within the 24 hours after transaction is due. કે ટ્રાન્ઝેક્શન જનરલી આપણે જોઈએ કે 24 કલાકમાં એને જે છે એ ટ્રાન્ઝેક્શન જે કમ્પ્લીટ થઈ ગઈ, કન્ફર્મેશન થઈ ગયા, તો એ કોન્ટ્રાક્ટ નોટ જે છે એ કસ્ટમરને એને આપી દેવાનો, સેન્ડ કરવાનો હોય છે વિધિન 24 આવર્સમાં. એટલે એક દિવસમાં એને સેન્ડ કરી દેવાનો હોય છે કે આપણી ટ્રાન્ઝેક્શન ડીલ જે છે એ ડન થઈ ગઈ. નેમ ઓફ એ કોન્ટ્રાક્ટમાં શું આવશે તે કે નેમ ઓફ સિક્યુરિટીઝ, એટલે કઈ કંપનીના કયા શેર્સ જે છે એ આપણે પરચેસ કર્યા છે, એટલે સિક્યુરિટીઝનું નેમ ઓફ ધ સિક્યુરિટી, ધેન ઇટ્સ નંબર, ધેટ મીન્સ કોડ, પ્રાઇસ ઓફ ટ્રાન્ઝેક્શન, કઈ પ્રાઇસમાં આપણે કર્યા છે, ધેન ઓર્ડર નંબર, ધેન બ્રોકરેજ, બ્રોકરેજ ખબર છે કે બ્રોકર જે છે આપણે સર્વિસ પ્રોવાઈડ કરે છે એના માટે આપણે બ્રોકરેજ આપીએ છીએ, ધેન ટેક્સ એપ્લિકેબલ એક્સેટ્રા, એટલે કે એના આપણે ટ્રાન્ઝેક્શન કર્યા છે એનું જે ટેક્સ લાગે છે તો એ આર સ્ટેટેડ ઇન ધી કોન્ટ્રાક્ટ નોટ, કે કોન્ટ્રાક્ટ નોટમાં બધું હોય છે કે ભાઈ નેમ ઓફ સિક્યુરિટીઝ, બ્રોકરેજ, ટેક્સ, ધેન ઓર્ડર નંબર, પ્રાઇસ, એ બધું ઇન્ડિકેટ હોય છે. ધી કોન્ટ્રાક્ટ નોટ ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ ડન, કે કોન્ટ્રાક્ટ નોટ શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આપણું આ દિવસે આ પ્રાઇસીસમાં કોન્ટ્રાક્ટ જે છે એટલે ટ્રાન્ઝેક્શન એ ડન થઈ ગયું છે, તો કોન્ટ્રાક્ટ નોટ એ ઇન્ડિકેટ કરે છે, શું ઇન્ડિકેટ કરે કે ટ્રાન્ઝેક્શન ઇઝ ડન, રાઈટ. 4 પોઈન્ટ આપણે જોયા છે, 2 ટાઈમ્સ તમે જોઈ લેજો, અને કંઈ પણ ક્વેરીઝ હોય યુ કેન આસ્ક મી ઓર મેસેજ મી ઓર કોલ મી, ઓકે. ઇમિડિયેટલી તમે જોઈ લેજો બીકોઝ આ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે, એમ તમે વાંચવાથી એવું કે તમે વિડીયોઝ નહીં જોઈને વાંચવાથી તમને અન્ડરસ્ટુડ થઈ જશે, તો એવું નથી, રાઈટ. જોઈ લેજો. થેન્ક યુ.